જૂના સુરતમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો ફરી ગરમાયો હોય તેમ ગોપીપુરા સહિતના વિસ્તારોમાં અશાંત ધારા કાયદાનું કડક પાલન કરાવવાની માંગ સાથે સાધુ સંતોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને મળી જૂની સંસ્કૃતિ બચાવવા અને કથિત ગેરરીતિઓ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સુરતના જૂના શહેરમાંથી હિન્દુ અને જૈન પરિવારોની કથિત હિજરતના મુદ્દે હવે સાધુ સંતો મેદાનમાં આવ્યા છે। ગોપીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા કાયદાનું પાલન થતું નથી, તેમજ કેટલીક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ, બેનામી વ્યવહારો અને મિલકતની તબદીલી થઈ રહી હોવાના આક્ષેપ સાથે સાધુ સંતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। પ્રતિનિધિ મંડળે એનજી ઝવેરી સ્કૂલ સામેનો વિસ્તાર, રંગીલા દાસની શેરી, હનુમાન 4 રસ્તા, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, ગોપીપુરા વિસ્તાર સહિત અનેક સ્થળોને અશાંત ધારા કાયદાનો કડક અમલ કરાવવા માંગ કરી હતી। તો સાધુ સંતોનું કહેવું છે કે જો નિયમોનું યોગ્ય પાલન થશે તો જૂના સુરતની સંસ્કૃતિ જળવાશે અને લોકોની હિજરત અટકાવવામાં મદદ મળશે। સાથે જ તેમણે તંત્રને કાયદાનું નિષ્પક્ષ અને કડક અમલીકરણ કરવાની અપીલ કરી હતી। એડવોકેટ તરુણ કુમાર નકુમ આજ રોજ અમે હિન્દુ અને જૈન સાધુ સંતો સાથે અમે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને અશાંત ધારા હેઠળ આવેલ વિસ્તાર ગોપીપુરાની રજૂઆત કરવા આવ્યા છીએ। જ્યારે ગોપીપુરા વિસ્તાર હેઠળ હિન્દુઓ અને જૈન લોકોના મકાન હેઠળ વિધર્મીઓ ગેરકાયદેસર રીતે પરમિશનો અને કબજો કરીને રહી રહ્યા છે, તે કલેક્ટર સાહેબને ફોટા અને પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા છે। આ જગ્યા મૂળ વ્યક્તિને પાછી મળે અને વિસ્તારની અંદર શાંતિ જળવાઈ રહે તે માટેના યોગ્ય રજૂઆત કરવા આવ્યા છીએ। તંત્ર કામગીરી કરી રહી છે। તંત્રને અમે પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગ્રાઉન્ડ લેવલે આની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે।